સરીગામમાં કાર ધીમે ચલાવવાની ટકોર કરનાર યુવાન પર કાર ચાલક અને તેના મિત્રોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। સરીગામ દક્ષિણ ફળિયામાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા 22 વર્ષીય દીપક રાજેન્દ્રભાઈ જોશી પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। દીપક સરીગામ ખાતે પોતાના ઘરેથી સાંજના આશરે 7 વાગ્યાના સમયે વૃંદાવન પાર્ક સામે આવેલી દુકાને બ્રેડ લેવા માટે જતો હતો। તે દરમિયાન એક કાર પૂરપાટ ઝડપે આવી હતી। કારની ઝડપ બાબતે દીપકે કાર ચાલકને ટકોર કરતા કાર ચાલક હસમત કારમાંથી ઉતરી આવ્યો હતો અને ગાળગલોચ કરી દીપક પર હુમલો કર્યો હતો। આ હુમલામાં હસમત સાથે આશિક અલી અને તેના અન્ય 2 અજાણ્યા સાગરીતો પણ જોડાયા હતા। આરોપીઓએ દીપકને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો। આ દરમિયાન હસમતે તેના હાથમાં પહેરેલ કડાથી દીપકના માથાના ભાગે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી હાજર લોકો તાત્કાલિક દીપકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા। હાલ સમગ્ર મામલે દીપકે આ અસામાજિક તત્વો સામે ભિલાડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે। મારું નામ દીપક છે। मैं सरीगामમાં રેમ। मैं गेलो तो वृंदावन था ब्रेड लेवारू। ये डायरेक्ट वरना गाड़ी वालों आयो ब्लैक कलर ने, ये आयो डायरेक्ट एकदम पास में आयो। मैं ये डायरेक्ट उतरो। डायरेक्ट इन्हें मैं पहले पूछूँ ये काई थी भाई, थोड़ा देख के चलना भाई। तो डायरेक्ट मारवाનું ચાલુ કરી નાખ્યું મને। તો ત્યાં પછી મેં બેહોશ થઈ ગયેલો। બહુ બધા જણે મારેલા, 2-3 જણ ગાડીમાંથી ઉતરેલા, બીજી પબ્લિક બી બોલાવેલી। એ પછી મારાથી કાંઈ થયેલું એ મને ખબર નહીં। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।